ફ્રેન્ડ્સ, ફેબ્રુઆરીથી લઈને મે મહિના સુધી આપણને સરગવાની શીંગ મળતી હોય છે, પણ બાકીના સમય માટે આપણે જો સરગવાની શીંગનો પાવડર બનાવીને રાખીએ તો આખું વર્ષ એનો લાભ આપણે લઈ શકીએ. તો સરગવાની શીંગનો આ પાવડર માત્ર એક જ દિવસમાં કઈ રીતે બનાવવો એની રીત હું આજે તમારી સાથે શેર કરીશ, અને પાવડર બનાવ્યા પછી એનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ આજે હું તમને જણાવીશ, અને સાથે સાથે સરગવાના ફાયદા પણ જોઈશું. તો ફ્રેન્ડ્સ, ચેનલ પર નવા હો અને ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. સરગવાની શીંગનો પાવડર બનાવવા માટે જાડી અને દળદાર શીંગનો ઉપયોગ કરવાનો, પણ સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું કે શીંગ પાકી ન હોય. તો અહીં પાવડર બનાવવા માટે મેં 1 કિલો સરગવાની શીંગ લીધી છે, જેને મેં સરસ રીતે ધોઈ અને કોરી કરી લીધી છે. હવે શીંગમાંથી પહેલા છેડાનો જે ભાગ હોય એને કાઢી નાખવાનો, અને એમાંથી છાલનો થોડો થોડો ભાગ કાઢતા જઈ આંગળી જેટલી સાઈઝના ટુકડા કરીશું. મોટે ભાગે બધા શીંગના ટુકડા કરીને સુકવતા હોય છે, પણ એને સુકાતા 2 થી 3 દિવસ લાગી જતા હોય છે. પણ આજે આપણે જે રીતે પાવડર બનાવવાના છીએ એ રીતથી માત્ર એક જ દિવસમાં પાવડર બનીને તૈયાર થઈ જાય છે. હવે શીંગની વધારે પડતી છાલ નથી ઉતારવાની, માત્ર થોડો જે જાડો જેવો ભાગ હોય છે એને જ કાઢવાનો. અને શીંગને જો તમને વચ્ચેથી કટ કરીને બતાવું તો એકદમ વચ્ચેથી પણ ભરેલી છે. તો બધી શીંગના ટુકડા થઈ ગયા પછી વચ્ચેથી પણ એના 2 ભાગ કરી લેવાના. હવે બધી શીંગના ટુકડા થઈ ગયા પછી તમારે જો એને સૂકવવી હોય તો આ શીંગ હવે સૂકવવા માટે તૈયાર છે, પણ શીંગને જલ્દી સૂકવવા માટે અહીં મેં એક મિક્સર જાર લઈ લીધું છે, અને મિક્સરમાં આપણે શીંગને ક્રશ કરીશું. તો જારમાં સમાય એટલી શીંગ લઈ લેવાની અને મિક્સરમાં એને ક્રશ કરીને એકદમ બારીક પેસ્ટ બનાવી દેવાની. એક જ વખતમાં પેસ્ટ બનીને તૈયાર નથી થતી, તો વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલી અને ઉપર નીચે કરી લેવાનું, અને એ રીતે 2-3 વાર કરશો એટલે આ પ્રકારની પેસ્ટ બનીને તૈયાર થઈ જશે. હવે એને આપણે થાળીમાં સૂકવવાના છીએ, માટે એને ડાયરેક્ટ થાળીમાં જ લઈ લઈશું, અને એ જ પ્રકારે બીજી શીંગ પણ ક્રશ કરી લઈશું. આ વખતે મેં થોડા નાના ટુકડા કર્યા, જેથી થોડું જલ્દી પીસાઈ જાય, અને થોડી જ વારમાં બધી શીંગની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ. હવે આ પેસ્ટનું થાળીમાં શક્ય એટલું પાતળું લેયર કરી દેવાનું. જેટલું તમે પાતળું પાથરશો એટલું જલ્દી સુકાશે. તો ચમચીથી કે હાથથી તમને જે રીતે ફાવે એ રીતે થાળીમાં છૂટું છૂટું ફેલાવી દેવાનું. 1 કિલો શીંગ છે તો મારે મોટી સાઈઝની 3 થાળી તૈયાર થઈ. તો આ શીંગની પેસ્ટ બનાવવાનું કામ તમારે સવારમાં કરી લેવાનું, અને 10 વાગ્યાનો સમય થાય એટલે થાળીને તડકામાં મૂકી દેવાની. અગાશીમાં જ મૂકવાની, કારણ કે ગેલેરી કરતાં અગાશીમાં સરસ તડકો આવતો હોય છે. બપોરનો સમય થાય એટલે અડધા ભાગની પેસ્ટ સુકાઈ ગઈ હોય છે, તો 1 થી 1.5 વાગ્યાના સમયે એને આ રીતે ફેરવી દેવાની. આ પેસ્ટ થાળીમાં વધારે પડતી ચોંટતી નથી, હાથ વડે એ સરળતાથી ફેરવી શકાય છે. અને ફેરવી લીધા પછી ફરી પાછી એને તડકામાં મૂકી દેવાની. હવે સાંજના 5 વાગ્યા છે અને થાળીને મેં ઘરમાં લઈ લીધી છે, અને તમે જોઈ શકો છો એકદમ સરસ મુઠ્ઠી વાળતા જ ભૂકો થઈ જાય એટલી સરસ એ સુકાઈ ગઈ છે. તો હવે એનો મિક્સરમાં પાવડર બનાવી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જાણો છો સરગવાની શીંગમાં દૂધ કરતાં વધારે પ્રોટીન અને આમળા કરતાં વધારે વિટામિન સી હોય છે. આ સિવાય કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, આયર્ન, વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી વગેરે ભરપૂર પ્રમાણમાં હોય છે. અને એના ફાયદાની વાત કરીએ તો એ હાડકાને મજબૂત કરે છે, ઇમ્યુનિટી વધારે છે, હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે, ડાયાબિટીસ માટે, વાળ માટે અને કિડની માટે ફાયદાકારક છે, વેઇટ લોસ કરે છે અને પાચન ક્રિયા સુધારે છે, અને લીવર માટે પણ ફાયદાકારક છે. સરગવાની શીંગ, એના પાન, એના મૂળ, એના ફૂલ વગેરેનો નિયમિત ઉપયોગ કરવાથી 300 કરતાં પણ વધારે રોગોમાં ફાયદો થાય છે. તો આ રીતે એનો એકદમ બારીક પાવડર બનીને તૈયાર થઈ જાય છે. હવે પાવડર બની ગયા પછી એને આપણે ચાળી લઈશું. એને તમે લોટ ચાળવાની ચાળણીમાં પણ ચાળી શકો. આપણે પહેલા સરગવાની પેસ્ટ બનાવી એને સૂકવી અને પછી પાવડર બનાવ્યો છે, માટે એમાંથી ચારણ પણ ખૂબ જ ઓછું નીકળે છે. 1 કિલો સરગવાની શીંગમાંથી 125 ગ્રામ જેટલો પાવડર તૈયાર થાય છે, અને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ અને ખૂબ જ બારીક પાવડર બનીને તૈયાર થાય છે.
હવે આપણે જોઈશું કે આ પાવડરનો ઉપયોગ કઈ રીતે કરવો. તો સૌથી પહેલા આ પાવડરને એક એરટાઇટ બરણીમાં ભરી દેવાનું. કોઈ પણ પાવડર ભરવા માટે હું હંમેશા કાચની બરણીનો ઉપયોગ કરું છું, કારણ કે કાચની બરણીમાં કોઈ પણ વસ્તુ વધારે સુરક્ષિત રહે છે. અને આ પાવડર ફ્રેન્ડ્સ આખું વર્ષ ખરાબ નથી થતો. હવે રોજિંદા ઉપયોગ માટે એને મસાલિયામાં જ મૂકી દેવાનું અને ત્યાર પછી એને દાળમાં, ગ્રેવીવાળા શાકમાં વગેરેમાં 1 ચમચી ઉમેરી દેવાનું. ખાનારાને ખબર જ નહીં પડે કે દાળ શાકમાં શીંગનો પાવડર ઉમેર્યો છે. આ સિવાય રોટલી કે રોટલાનો લોટ બાંધતી વખતે એમાં પણ તમે 1 ચમચી ઉમેરી શકો. અને લોટમાં પણ કોઈને ખબર નથી પડતી કે એમાં શીંગનો પાવડર ઉમેર્યો છે. અને એ રીતે સરગવાની શીંગના લાભ બધાને દરરોજ મળ્યા કરે. તો શીંગનો પાવડર બનાવવાની મારી આ રીત તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.